જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સર નામની એક આપણે સિરીઝ શરૂ કરી અને એની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાના સંબંધિત એવા મુદ્દાઓ, એવા કન્ફ્યુઝન કે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને કંઈ ને કંઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે. આ એવા પ્રશ્નો છે કે જે ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલા છે અને ઘણી બધી એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને હજી પણ પૂછાય છે. આપણે જો એવા કન્ફ્યુઝનો છે એને અત્યારથી જ સોલ્વ કરતા જઈએ અને એની આસપાસનું તમામ કન્ટેન્ટ ભણતા જઈએ તો વાંધો ન આવે. એના માટે એક સરસ મજાની આપણે યુટ્યુબમાં આપણી જે ચેનલ છે JS બાય જાંબુચા સર, એની અંદર મેં એક સિરીઝ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એનું નામ છે જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સર. આ જે આખી સિરીઝ છે એની અંદર હું એક પછી એક વિડિયો લેક્ચર મારફતે તમને જુદા જુદા કન્ફ્યુઝન જે પરીક્ષાના અનુલક્ષીને કામના છે એવા જ ટોપિક છે એ નાના એવા વિડીયોની અંદર તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. ડન છે? તો આની પહેલાનો એક આપણે શરૂઆતમાં પહેલો જ એક લેક્ચર લીધોલો અને એની અંદર મેં એપિસોડ 1 ની અંદર આપણે ભણાવ્યું હતું તમને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર વચ્ચેનો ડિફરન્સ, તફાવત. કારણ કે એમાં વારે વારે ભૂલ પડતી હોય. જ્યારે આપણે જીઓગ્રાફી, ભૂગોળ સબ્જેક્ટ ભણતા હોય ત્યારે આ વસ્તુમાં થોડીક વાંધો પડતો હોય છે, તો એ મેં અત્યારે ભણાવ્યો. બીજો લેક્ચર જે આજે હું લઈ રહ્યો છું એની અંદર હું તમને આજે વાત કરવાનો છું ગુજરાતના અગત્યના ભૌગોલિક પ્રદેશો. ભારતના નહીં, ગુજરાતના. ભારત માટે અલગથી એક વિડીયો કરશું આપણે. તો ગુજરાતના આ બધા મોસ્ટ IMP કયો તો પણ ભલે, અને આમાંથી ઘણા બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયા છે. એટલે કે ભૌગોલિક, ગુજરાતના ભૌગોલિક પ્રદેશો અને તેના ઉપનામો, જો આ ટોપિકને વ્યવસ્થિત કરીને જઈએ તો એ આપણને પરીક્ષામાં કંઈક ને કંઈક રીતે આપણને મહત્વ અથવા તો આપણને અગત્યનું પરિણામ અપાવી શકે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આપણે જોતા જઈએ ગુજરાતના ભૌગોલિક પ્રદેશો અને તેના ઉપનામો. બરાબર? એક્સપ્લેન બાય જાંબુચા સર સાથે. પાળિયાઓનું શહેર. સાહેબ, પાળિયાઓના શહેર તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો પાળિયાઓનું શહેર તરીકે વિદ્યાર્થી મિત્રો મોરબી જિલ્લામાં આવેલું છે હળવદ. આ હળવદ નામનું શહેર છે એ પાળિયાઓના શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની અંદર હળવદ અને હળવદ નામનું શહેર મોરબીની અંદર આવેલું છે અને એને પાળિયાઓના શહેર તરીકે ઓળખવામાં આવે. મોરબી લખી નાખીએ આપણે પાછળ. ચાલો, તો મોરબીને પાળિયાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એના પછી સાહેબ, પુસ્તકોની નગરી. ગુજરાતનો એવો કયો પ્રદેશ છે કે જેને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે વાલા વિદ્યાર્થી મિત્રો, નવસારી. આ નવસારી જિલ્લાને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? નવસારી જિલ્લાને પુસ્તકોની નગરી તરીકે સાહેબ ઓળખવામાં આવે છે. પાળિયાઓનું શહેર તરીકે હળવદ મોરબી ખાતે આવેલું છે અને પુસ્તકોની નગરી તરીકે નવસારી. સાક્ષર નગરી તરીકે ન ફરતી યાદ રાખો, નડિયાદ. સાક્ષર નગરી તરીકે કયું સ્થળ ઓળખવામાં આવે છે? નડિયાદ. આ નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું બીજું એક ઉપનામ તમને સત્યાગ્રહની ભૂમિ. તો જવાબ આવશે બારડોલી. આ બારડોલીને સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. બારડોલી છે એને સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે ભાઈ? ક્લિયર આટલું? એના પછી ભાઈ, ગુજરાતની સંસ્કાર નગરી. સાહેબ, ગુજરાતની પૂછ્યું, ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તો વડોદરા લખવાની. પણ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછે તો પાછું ભાવનગર. ભાવનગર આવશે. ગુજરાતની સંસ્કાર નગરી તો કે ભાઈ વડોદરા, અને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તો કે ભાઈ ભાવનગર. ફરીવાર યાદ રાખજો, આટલા જોઈ લઈએ એકવાર. પાળિયાઓનું શહેર હળવદ મોરબી ખાતે, પુસ્તકોની નગરી નવસારી, સાક્ષર નગરી તરીકે નડિયાદ, સત્યાગ્રહની ભૂમિ તરીકે બારડોલી, ગુજરાતની સંસ્કાર નગરી વડોદરા, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર. એના પછી સાધુઓનું પિયર. સાહેબ, સાધુઓનું પિયર તરીકે ગિરનાર.
અથવા જુનાગઢ આપ્યું હોય જુનાગઢ ઠપકારવાનું. સાધુઓનું પિયર તરીકે ગિરનાર જુનાગઢ. સાધુઓના મોસાળ તરીકે તો કે ભાઈ સિદ્ધપુર પાટણ. સિદ્ધપુર પાટણ એને સાધુઓના મોસાળ તરીકે ઓળખવામાં આવે. એના પછી સાહેબ ભગવત ગામ, આ પ્રશ્ન પૂછાઈ ગયો. ભગવત ગામ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે? મોઢેરા, જેને ભગવત ગામ તરીકે ઓળખવામાં આવે. સોનાની મૂરત તરીકે સુરત, સોનાની મૂરત તરીકે સુરત. સોનાની નગરી તરીકે દ્વારકા, સોનાની નગરી તરીકે દ્વારકા. બ્રાસ સિટી અથવા પિત્તળ નગરી, ગુજરાતનો એવો કયો જિલ્લો છે કે જેને બ્રાસ સિટી અથવા પિત્તળ નગરીના નામે ઓળખવામાં આવે છે? તો સાહેબ પિત્તળ નગરી. તો યાદ રાખજો, સૌરાષ્ટ્રનું પેરિસ, છોટા કાશી, કાઠિયાવાડનું રત્ન અને પિત્તળ નગરી આ એના નામ છે. એટલે કે જામનગર, જામનગરને ઓળખવામાં આવે છે બ્રાસ સિટી અથવા પિત્તળ નગરી. એના બીજા પણ નામ છે, સૌરાષ્ટ્રનું પેરિસ, છોટા કાશી, કાઠિયાવાડનું રત્ન, પિત્તળ નગરી. બરાબર છે. એના પછી બ્રિજ સિટી, સૌથી વધારે ગુજરાતમાં બ્રિજો ધરાવતો જિલ્લો કયો છે? તો સુરત. સુરતને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફટાફટ ક્વિક રિવિઝન ગુજરાતના ભૌગોલિક પ્રદેશો અને તેના ઉપનામ. પાળિયાઓનું શહેર હળવદ મોરબી, પુસ્તકોની નગરી નવસારી, સાક્ષર નગરી નડિયાદ, સત્યાગ્રહની ભૂમિ બારડોલી, ગુજરાતની સંસ્કાર નગરી વડોદરા, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર, સાધુઓનું પિયર ગિરનાર જુનાગઢ, સાધુઓનું પિયર તો કે ભાઈ ગિરનાર જુનાગઢ, સાધુઓનું મોસાળ સિદ્ધપુર પાટણ, ભગવત ગામ મોઢેરા, સોનાની મૂરત સુરત, સોનાની નગરી દ્વારકા, બ્રાસ સિટી અથવા પિત્તળ નગરી જામનગર, બ્રિજ સિટી સુરત. હવે આગળ વહ્યા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશી, પારસીઓનું કાશી. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખવામાં આવે છે? તમે બધા કહેશો ઉદવાડા વલસાડ. ઉદવાડા વલસાડ. પારસીઓના કાશી તરીકે ઉદવાડા વલસાડ. છોટા કાશી તરીકે બે સ્થળને યાદ રાખવાના, જામનગર ઓપ્શનમાં જે આપ્યું એ ટીક કરવાનું, અને શિહોર. છોટા કાશી તરીકે ભાવનગર અને શિહોર. દક્ષિણા કાશી તરીકે ચાંદોદ, જેને દેવપ્રયાગના નામે પણ ઓળખવામાં આવે, દેવપ્રયાગ. બરાબર. દક્ષિણના કાશી તરીકે તો કે ભાઈ ચાંદોદ, અને અહીંયા પારસીઓના કાશી તરીકે ઉદવાડા વલસાડ. છોટા કાશી તરીકે જામનગર શિહોર. દક્ષિણના કાશી તરીકે ચાંદોદ અથવા દેવપ્રયાગ. કચ્છના કાશી તરીકે તો કચ્છના કાશી તરીકે કોટાઈ. અને ગુજરાતના કાશી તરીકે કાયાવરોહણ. કાયાવરોહણ. ગુજરાતના કાશી તરીકે કાયાવરોહણ. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે આપણું મહુવા. મહુવા. સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ સૌરાષ્ટ્રનું પેરિસ. છોટા કાશી કાઠિયાવાડનું રત્ન. સૌરાષ્ટ્રનું પેરિસ, છોટા કાશી. બરાબર. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે જામનગર સાહેબ, જામનગર. અને કચ્છનું પેરિસ તરીકે મુન્દ્રા સાહેબ. દક્ષિણના કાશી તરીકે ચાંદોદ, આ ફરીવાર આવ્યું ચાંદોદ, જેને દેવપ્રયાગ તરીકે પણ ઓળખાય, દેવપ્રયાગ, જે વડોદરા ખાતે આવેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ક્વિક રિવિઝન કરીએ. પારસીઓનું કાશી તરીકે ઉદવાડા વલસાડ આવશે. છોટા કાશી આવે તો જામનગર અને શિહોર. દક્ષિણના કાશી તરીકે ચાંદોદ અથવા દેવપ્રયાગ તરીકે ઓળખાય. કચ્છના કાશી કોટાઈ. ગુજરાતનું કાશી કાયાવરોહણ. અને સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા. સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે તો જામનગર. કચ્છનું પેરિસ પૂછે તો મુન્દ્રા. અને દક્ષિણનું કાશી તરીકે ચાંદોદ, દેવપ્રયાગ, વડોદરા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી ગુજરાતના અગત્યના ભૌગોલિક પ્રદેશો જે પરીક્ષામાં પૂછાય તો આપણને ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના છે. તો એના કરતા અત્યારથી જ પહેલેથી જ આપણે આવા કન્ફ્યુઝનો છે એની સરસ મજાની એક નોટ બનાવી અને વારે વારે એને રિવિઝન કરી અને સરસ મજાનું આ ટોપિક છે એને પાકો કરી શકાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ કન્ફ્યુઝન, આ સિરીઝનો આ બીજો વિડીયો તમને કેવો લાગ્યો? તમારો અભિપ્રાય, તમારો સજેશન
અમારા માટે બહુ એક પ્રેરક બળ પૂરું પાડે, કારણ કે ખબર પડે કઈ દિશામાં કામ કરાય. જે કામ કરીએ છીએ એનાથી કોઈકને ફાયદો થતો હોય તો એ સિરીઝ લાંબો સમય ચલાવી શકે. બરાબર છે? તો તમારે સરસ મજાની કોમેન્ટ કરવી કે જેથી કરીને અમને સમજાય કે ભાઈ અમે આ રીતનું કામ કરીએ છીએ એનાથી કોઈકને ઇમ્પેક્ટ થાય છે, કોઈકને ફાયદો થાય છે. તો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આવા જ સરસ મજાના કોઈ કન્ફ્યુઝન સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.